પણ સોરણ ધરાઈ જગ જુની અને વળી ગરવો એ ગઢ ગીરનાર પણ જે હાવજડા હે જળ પીએ અરે રે જાના નામણાય નરયન નાર પણ જે હાવજડા હે જળ પીએ અરે રે જાના જોને નમણાય નરયન નાર। જય હિન્દ દોસ્તો, હું છું આપનો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ અને એવા બધા તમે જોઈ શકો છો આ સરગડિયા નેસની માલિપા ભાઈ આપણે હાદી ભાષામાં કીધું નેહડા કે ભાઈ હૈયું તળાય નેહ નીતરતા એવા નેહડાઓ ત્યારે બધા એમ કહેવાય કે નેહડાના રહેવાસીઓ જાણે મેં વર્ષોથી હું ઓળખતો હોય એવા હેત પ્રીતથી મારી યારે બેઠા છે ત્યારે મને કે ભાઈ તમે તો એકાદી વાત સંભળાવો, આપણે એમની પાસે સાંભળ્યું ઘણું બધું, આપણે ગીત ગવડાયા, લોકગીત ગવડાયા અને આ નેહડામાંથી જે આપણને ઢાળ સાંભળવા મળશે ને દોસ્તો એ આપણને કદાચ બીજે નહીં મળે। અને મને એમણે કીધું કે ભાઈ એકાદી લોકગીત કે એકાદું લોક સાહિત્યની વાત તમે તો કરો। ત્યારે મને એક વાત યાદ આવે કે મર્દ માણસ હોય પણ કેવો મર્દ કે હે મર્દ શીશ પર નમે, મર્દ બોલી પહેચાને, મર્દ ખिलावे खाए, मर्द चिंता नहीं माने, मर्द दे और लाई, मर्द को मर्द बचावे, फिर गहरे सागर काम मर्द को मर्द ही आवे, मर्द उसी को जानिए जो सुख दुख साथी कर्म का, बैताल कहे सुन विक्रमा, यही लक्षण सब मर्द के। એવો મર્દ માણસ હોય ધીંગાણાની માલિપા ઉતરો હોય, રૂવાડે રૂવાડે તલવારના ઝાટકા લાગી ગયા હોય, નવરાતના ગણબાજી હોય, એમ કહેવાય કે ગોળીઓથી વિધાન દેહ થઈ ગયો હોય, ઈ મર્દ માણાની આંખની માલિપા કોઈ દી ઊનું આહુડું ન આવે। પણ સાહેબ સાહિત્યકારો એમ કહે છે કે મર્દ માણસ રોતો હારો ન લાગે, પણ ઈ મર્દ માણસ રોતો હારો ક્યારે લાગે તો કે એની વહાલસુઈ દીકરી હોય, 20, 22, 25 વર્ષ થયા હોય, એની દીકરીને એ લગ્ન લેતો હોય ત્યારે સાહિત્યકાર એમ કહે છે કે એ બાપ જે છે એ ગામને પાદર ઘેઘરું વડલાની નીચે ઉભો ઉભો બાપ જે છે એ વેવાય વેલાને પ્રાર્થના કરે કે મારા બાપ, મારા ઘરે આજથી 20, 22 કે 25 વર્ષ પહેલા મારી દીકરી રૂપી મેં તુલસીનો છોડ વાવ્યો, એ તુલસીના છોડની માલિપા મેં સંસ્કાર અને સંસ્કૃતિના વાવેતર વાવ્યા છે, એની અંદર મેં એમ કહેવાય કે સંસ્કાર અને ચારિત્રનું સિંચન કર્યું છે। મારી દીકરીની માલિપા, એના જીવનની માલિપા, એના ચારિત્રમાં કોઈ કોઈ ખોટ ન હોય, છતાંય મારી દીકરીની કોઈ ભૂલ થાય ને તો એને ઠપકો ન દેતા હેલે સૌથી પહેલો તમે અમને જાણ કરજો। અમારી દીકરી તો ભોળા પારેવા જેવી છે, એ રોવા મળશે। ઈ ઘેઘુર વડલા જેવો મર્દ બાપ પોતાની દીકરીને હાથ જોડી અને પ્રાર્થના દીકરી માટે થઈ વેવા વેલાને પ્રાર્થના કરતો હોય અને દીકરીને બાપ દીકરીને મળે, દીકરી બાપને મળે, છેલ્લે બે એકાબીજી બધ ભરે ને બાપ ભાંગીને ભૂકો થાય ભાઈ। દીકરી પોતાના ધ્રુજતા હાથ એમ કેવા આઈ કે કંકુ થાપા પોતાની દિવાલે કરતી જઈને રડતા રડતા બાપને કહે કે બાપુ આપણે જે કે જર જામીન જાયદાદ હોય બધું હવે ભાઈઓ ભત્રીજાને ખપે, બાકી મારે આમાંથી એક પૈસો ન ખપે, બરાબર। અને કહેવાય છે કે બાપને જો સંપૂર્ણપણે કોઈ સમજી શકે તો એ દીકરી છે, અને દીકરીને જો કોઈ સંપૂર્ણપણે સમજી શકે એ બાપનું પાત્ર છે। એટલે બાપ દીકરીને વિદાય કરતો હોય ને ત્યારે એ બાપને દીકરી સમજી શકે, દીકરીને બાપ સમજી શકે, બાપ અને દીકરી એમ કહેવાય કે ભાંગીને ભૂકો થાય। પછી બાપ અને દીકરીના પ્રેમને વર્ણવતા એની વાચા વર્ણવતા કવિ દાદ એમ લખે છે કે બાપ અને દીકરી વચ્ચેનો પ્રેમ કેવો હોય ત્યારે કાળ જાકે રો કોટકો મારો એ મારે ગાંઠથી છૂટી ગયો, કાળ જાકે રો કોટકો મારો આજ મારે ગાંઠથી છૂટી ગયો, પણ મમતા રૂવે જેમ વેળું માં કોઈ વીરડો ફૂટી ગયો, કાળ જાકે રો કટકો મારો આજ મારે ગાંઠથી છૂટી ગયો, પણ બાંધતી નહીં અંબોડલો બેની એ ભલે હોય ઈ છૂટો રહ્યો, બાંધતી નહીં અંબોડલો બેની ભલે હોય ઈ છૂટો રહ્યો, પણ જાન ગઈ આજ મારે જાન લઈ જો ને સુનો માંડવડો, કાળ જાકે રો કટકો મારો આજ મારે ગાંઠથી છૂટી ગયો। ઈ જ બાપ હોય સાહેબ ઢીંગાણું સામ્યું હોય કે ગળહડે તોપત્યા ગગન ગોળા જરે ધણાના ડુંગરા આબ ધરતી, અરે ધોમજવાળા થકી આગ દ્રપાણમાં ધરા પર કાળકા રૂપ ધરતી, આ થરગિયા શેષને દિગ ફાળા થયા થંબિયા આગ દિનેશ થાકી, અહીં દાગતા ગગડતા ગગતમ ગાણના ફટકમાં ફાકડા ઘરે ફાકી, એના ભડાકા સુણંતા કેસરી ભાગતા જડા ધરતો ઉપતિ સિદ્ધ જાગે, કે હડડે તોપત્યા મેદની હલબલાય અને ભલભલા બીકદી આજે ભૂખ ભાગે, એવા ધીંગાણાની માલિપા બાપ જ્યારે બટાજટી બોલાવતા હોય, પણ ઈ મર્દ માણસ જ્યારે એ દીકરી માટે થઈ અને વેવા વેલાને પ્રાર્થના કરતો હોય, પોતાની પાઘડીના છોગા નીચે રાખી અને પછી દીકરીને કહેતો હોય કે બેટા સાતમ આઠમનો તહેવાર હોય, દિવાળીના તહેવાર હોય, હોળી ઉતાસણીના તહેવાર હોય, તું વ્રત ઉપવાસ રહી હોય,
હું તારી હાટુ 5 બોર લાવ્યો હોય એમાંથી એકાદ બોર વધારે જો મારાથી ભાઈને દેવાઈ ગયું ને તો તારા ગરીબ બાપને માફ કરજે. એ બાપનું સમર્પણ તો તમે જુઓ. બાપ અને દીકરી એમાં એવું છે ને સાહેબ કે કોઈ પણ દીકરીએ પોતાના બાપની પાસે કઈ માંગ્યું નથી દાદા. કોઈ પણ દીકરીએ પોતાના બાપની પાસે કઈ માંગ્યું નથી અને દુનિયામાં કોઈ પણ બાપે પોતાની દીકરીને ઓછું આપ્યું નથી. એ ફાટલ તૂટલ લુગડા હોય રહર આવડે રોતો બાપ હોય ને તો જ્યારે દીકરી જાતી હોય ને ત્યારે એમ લાગે મારો લાખ ખજાનો આજ લૂંટાઈ ગયો. એટલે સાહેબ આ નેહડાની માલિપા હું છું. આ બધા આપણા જો ભોળા બધા માનવી મારા વાલા એવી નિખાલસતાથી બેઠા છે. આ બધાને મળવું એ આપણા જીવતરનો લાવો છે. ખરેખર તમે આવો ત્યારે મળજો. ઘણું બધું જાણવા જેવું છે. ઘણું બધું જીવનની એમ કહેવાય કે રાહો શીખવા જેવી છે. તો હું અત્યારે આ નેહડામાં બેઠો છું. બધા વડીલોની વચ્ચે મને ખૂબ ખૂબ આનંદ આવ્યો. અસ્તુ ધન્યવાદ. જય હિન્દ, જય માં ભારતી, જય માં સોન. જય હિન્દ દોસ્તો, હું છું આપણો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ અને આ બધા આપણા નેહડાઓ. આ હા હે ને નેહ નીતરતા નેહડાઓ તમે જોઈ લો. અમારી થોડીક ઘડીની મહેમાન મુલાકાત પણ જાણે મહેમાનમાંથી હવે મિત્ર બની ગયા છીએ. મજામાં હા હા હા. આ બધા તમે જુઓ દોસ્તો, આ બધા એમના આ ભાઈ બહાર ગયા છે ને માલ લઈ. આ બધા જૂના અને દોસ્તો એકદમ દેશી બાંધકામ વાળા મકાનો તમે જુઓ. એ બી જબરદસ્ત મજા આવશે તમને ભાઈ કુદરતના વાતાવરણમાં. અને આ બધું માલ ઢોર બધું બાંધવા માટે હે ને. આ ઢાળીઓ તમે જુઓ દોસ્તો, આ બધા નેહડાઓની મોજ છે. અને આ વાડો કહેવાય ને, વાડો જોક એટલે ભેંસુને આમાં રાખવાની, બરાબર દોસ્તો. આ જોક છે તમે જુઓ. અને હવે બધું હું તમને દેખાડું એનું રહેન ચહન, એનું ખાનપાન બધું. અને આ બધા અમારા મિત્રો. ચલો કાં ભાઈ, શું નામ તમારું? યસ. ચલો હલો હલો હલો. તમારું નામ શું બેન? તન્વી બેન. સરસ. કયા ધોરણમાં ભણો છો? છઠ્ઠું. તમારું નામ? સપના બેન. સરસ. તમારું શું સપનું છે? મોટા થઈને શું થવું છે? હે શેની નોકરી લેવી તમારે? લે કયો? પોલીસ બનવું છે. સરસ સરસ. સપના બેન ના સપના પૂરા થાય. ચલો. અને દોસ્તો તમે જુઓ એકદમ અહીંયા આપણે આવીએ ને ભાઈ, હે ને સોનબાઈ માં તો અખંડ બેઠી છે. વાહ ભાઈ વાહ, જય માં સોનબાઈ. આખે આખા દ્રશ્ય તમે જુઓ. આ પાણીયારું જૂનું તમે જુઓ. અહીંયાથી જો કે જેમનું મકાન છે એ તો અત્યારે માલઢોર ચરાવવા માટે ગયા છે. અને મકાન તમે આ પાણીયારું તમે જુઓ દોસ્તો. વાહ ભાઈ વાહ, જય હો. આવો. શું છે? અરે વાહ, અંદર મોગલ માતાજી બિરાજમાન છે દોસ્તો. બહાર ગયા છે ને મકાન બંધ છે, નહીં તો હું તમને દર્શન કરાવે. મોગલમાનું સ્થાનક છે. આપણે આગળ જઈએ. આવો આવો. સપના બેન અને તન્વી બેન. તન્વી ને? સરસ. ચલો. ક્યાં 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 ભાગે છે? ક્યાં ભાગે છે? કયા ધોરણમાં તમે ભણો? ત્રીજું. સરસ સરસ. ક્યાં તમારી સ્કૂલ ક્યાં આવી? નેહડામાં. ક્યાં આવી? અચ્છા, અહીંથી ગામમાં જવાનું રોજ? દોસ્તો આખા દ્રશ્ય તમને દેખાડું. આ જો, આ કોનું ઘર છે? તમારું ઘર છે. સરસ સરસ. આવો આવો. હે અમને એમ કે તમારું નામ એકવાર દર્શક મિત્રો જણાવજો. હા રાજુભાઈ કે ચા પાણી પીધા વગર જવાનું નથી. સવારના અમારી હારે છે. આવો રાજુભાઈ. ક્યાં તમારા માલઢોર ક્યાં છે? અચ્છા, ચરાવવા જતા રહ્યા બધા અત્યારે. સરસ સરસ. આવો આવો, બેસો. દોસ્તો તમે જો કુદરતના સાનિધ્યમાં છે. આ બધી મોકળાશ ભરી જગ્યા, નહીં કોઈ ભીડભાડ, નહીં કોઈ બીજું માનસિક તમે જોઈ શકો માનસિક કોઈ થાક નહીં. એવું સરસ મજાનું જીવન છે એમનું. આ બધા સાદા ઘર. લે નાનકડી પાડી. એ છોટી કેમ રખડે છે? જો. હા હા. વાહ ભાઈ વાહ. તારું શું નામ? માનવ. તારું યશ. દોસ્તો હે નેહડાના તમે જો આ ચાના હબડકા અમે લઈએ છીએ ભાઈ. ચાય ટાળો શિરામણ ને બીડી ટાળો હોકો. આ હાહુનું કીધું વહુ ન કરે માં કેનો કરવો ધોકો ભાઈ. ચા પાવ તો સમાધાન થાય, ના પાવ તો ડખાઈ થઈ જાય. પણ આ નેહડાનામાં મહેમાન બન્યા છે ભાઈ. એવી જબરદસ્ત ચા. અમારે ક્યાં ગયા સપના બેન ને? જો જો ભાઈ જો ભાઈ.
આમ કહેવાય ને હળી ઊભી રહી એવી ચા અહીં નેહડામાં જ મળે. બાજરો કે ભાખરી, બાજરાનો રોટલો કે ભાખરી આમ ચોળીને ખાધું હોય ને ભાઈ, મજા જ આવે. દોસ્તો નીતરતા નેહડા હોય એની આ મજા છે. અજાણ્યો માણસ આવે તો એમ કહેવાય કે એના ઘરના સભ્યની જેમ વિશેષ સાચવે. તમે જુઓ એવી જબરદસ્ત ચા. અને હજી મને કે આપણે જાવી આમ, પણ આ બધી અલગારી મોજ છે. નેહડાઓમાં તમે જાઓ મારા વાલા, એક અલગ જીવન છે, શુદ્ધ અને સાત્વિક જીવન છે અહીંયા. એકદમ શહેરની ભીડ ભાડથી આવી જગ્યાએ ક્યારેક જવું જોઈએ. આ બધા માણસોને આપણે મળીએ તો આપણને ખરેખર સંતોષ શું કહેવાય ને એ આમની પાસેથી આપણને શીખવા મળશે.